7,000ની ઉઘરાણી માટે એક વેપારીએ બીજા વેપારીને માર્યો માર. ટાયર સર્વિસની દુકાન ચલાવતા રાજેશ કુમાર શેપાને માર્યો અમાનુષી માર. કરિયાણાની દુકાન ચલાવતા સત્યેન પટેલે પૈસાની ઉઘરાણી કરીને માર માર્યો. આરોપીએ ફરિયાદીને ઢસડીને માર માર્યો. WWFમાં મુક્કા મારે તેવી રીતે ફરિયાદીને માર મારવામાં આવ્યો છે. ફરિયાદી રાજેશભાઈને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. સાથે જ જડબામાં અને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે. પાડોશી દ્વારા માર મારવાની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. રાકેશ શેપાની ફરિયાદના આધારે કારેલીબાગ પોલીસે ફરિયાદ નોંધી આ અંગે વધુ તપાસ શરૂ કરી છે. મારે 3 દિવસ પહેલે ઘટના બનેલી રાત્રે 9 વાગે. મેં 8ને ચપણે એક કૂતરું બીમાર હતું. એ કૂતરુંના આંખમાં થોડું પ્રોબ્લેમ હતો અહીંયા, એટલે કૂતરાવાળાને ફોન કર્યો તો મને કીધું એ લોકેશન મોકલી આપો. और એ લોકેશન મોકલવાના ટાઈમ પર એ સત્ય જીવન પ્રોસીજન જો રહે વहाँ का सत्यन મને મું પાડ્યો અહીંયા આવો. મેં પછી થઈ ગયો તો મને કહે 7,000 ક્યારે આપીશ, એટલે ગાલાગાલી આપી મને. और મને એને 7,000 રૂપિયા આપવાનું હતું. और એમની જોડેથી સિગરેટ, પડીકી और પાણીની બોટલ, આઈસ્ક્રીમ એ બધું મેં લેતો હતો. એટલે એનો પૈસા બાકી હતો. કરીબ 3-4 મહિનાથી મેં વર્ષોથી એવું 4-5 મહિના થાય 5,000-1,000 રૂપિયા થાય એ ટાઈમ પર મેં આપું છું. એટલે એ વાર થોડું લેટ થઈ ગયું હતું, 1 મહિના જેવું લેટ થઈ ગયું હશે. તો બી મેં કીધું 2 દિવસમાં આપું છું. એ માન્યું નહીં. और મને ફોન ખેંચી લીધો, ફોન પડી ગયો મારો. પછી મને એકદમથી હાથથી ધક્કા માર્યું, એટલે પાછળ પડી ગયો ફૂટપાથમાં તો પગ ઓછો થઈ ગયો. એટલે એટલામાં તો દે ટોક મારવા માંડી જાનવર જેવું. આખું ચહેરા ફૂલાઈ દીધું. એ નાકનું એ દાડિયા તોડ નાખ્યો और હાથ તોડ નાખ્યો. એ બધું કર્યું. એમને ઘસડીને લઈ ગયો. આપણે વાકડામાં માર્યો. WWFમાં કેવું ઉચકડી એક જ આદમી. મારું માંગ છે એવું પોલીસ સરને, મને જે કલમ લગાવ્યો એનાથી ઓછો કલમ જોઈએ મને 326નો. એ કલમ આપે તો મને બહુ